સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક ગઢ ધરાશાયી બન્યા બાદ ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમોએ વઢવાણમાં ધામા નાખ્યા તો 1400 વર્ષ જૂનો સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો ગઢ પણ આજે તૂટી પડ્યો છે। દર વર્ષે ગઢના રિનોવેશન પાછળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ કામગીરી ન કરવામાં આવતા ગઢ અનેક સ્થળેથી જર્જરિત બન્યો હતો। જે સ્થળે ગઢ જર્જરિત બન્યો ત્યાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે સર્વે હાથ ધર્યો, ત્યારે લોકોએ યોગ્ય સમારકામ કરવા માટે માંગ કરી છે। વઢવાણ શહેરી વિસ્તારમાં જે ધોળીપોળ પાસે વઢવાણ શહેરનો જે ઐતિહાસિક ગઢ છે તેની એક દિવાલ સવારે થોડી ધરાશાયી થઈ છે। તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા તે પાવર કટ કરવામાં આવેલા છે અને જે નાના કેબિનો મૂકીને ત્યાં પોતાના વેપાર રોજગાર કરે છે તેને હટાવવા માટે અમારી ટીમ ઓલરેડી સ્થળ ઉપર છે। મારું ગામ વઢવાણ જૂનામાં જૂનું ગામ છે, એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે। બે નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું। અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા કહેવાય, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ। દુઃખની વાત છે, અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે અને એમાંય તે આ અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે, વઢવાણને સાઇડલાઇન કરવામાં આવી રહ્યું છે અને એના હિસાબે મને એવું દેખાય છે કે આ ગઢ ઉપર કોઈ એક્શન પણ નથી લેવાતા। ખરેખર આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા 14મા નાણાં પંચમાં જુદા પૈસા ફાળવેલા, આપણે પુરાતત્વને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો। મારો ગલ્લો આમાં મારા ચાની કેટલીનો સામાન, પાનના ગલ્લાનો સામાન ને આ બધું દબાઈ ગયું અને મારે નુકસાન આવ્યું છે, તો આની ભરપાઈની માટે કઈ વસૂલાત થાય એવું મારી હાટે કરી આપો। હા, ગઢની મરામત નથી થઈ તેની માટે, ગઢની મરામતની જરૂરત હતી તેની માટે પડી ગયું છે આ બધું। બસ મારું આટલું કહેવાનું છે।